આજથી અખાત્રીજના પર્વ નિમિત્તે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે। અખાત્રીજનો પાવન પર્વ છે ત્યારે ચારધામ યાત્રા ઔપચારિક રીતે આજથી શરૂ થઈ ગઈ છે। ગંગોત્રી અને યમનોત્રીના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે। આમ આજે ગઈકાલથી ગંગોત્રીના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી। આજે ગંગોત્રી અને યમનોત્રીના દરવાજા મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા। વહીવટી તંત્ર દ્વારા ચારધામ યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જ્યારે કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખોલવામાં આવશે। ચારધામ યાત્રા માટે તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્તરાખંડ પહોંચવા લાગ્યા છે। યાત્રાળુઓ યમનોત્રી અને ગંગોત્રી धामના દર્શન માટે રવાના થયા છે। 25 तारीख को बाबा केदार के और 27 को भगवान बद्री विशाल के कपाट खुलेंगे। आज यहाँ पर विधिवत रूप से यात्रा प्रारंभ हो गई है। सबसे पहले पूजा हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की तरफ से यहाँ पर संपन्न हुई है और यात्रा भी प्रारंभ हो गई। मैं सभी को बधाई देता हूँ कि इस बार की यात्रा हर्षोल्लास के साथ होगी। सभी आने वाले पूरे देश विदेश से आने वाले श्रद्धालु यात्रीगण हमारे सैलानी जितने भी हैं सभी को मैं शुभकामनाएं देता हूं कि भगवान सब पर कृपा करें और इस यात्रा को पूरी किसी विघ्न बाधा के बिना किसी विघ्न बाधा के संपन्न करें। हम सब पर कृपा करें।